हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જેની અંદર એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ જે સબ્જેક્ટ આવે છે એમાં ચેપ્ટર નંબર 2 આપણું જે ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે કે વિકલન અને તેના ઉપયોગો એનો આજે લાસ્ટ પાર્ટ અપલોડ કરી રહ્યા છે, પાર્ટ નંબર 10। વિદ્યાર્થી મિત્રો ઓલરેડી મેં પાર્ટ 9 टोटल 9 पार्ट में अपलोड कर दीधा है, जेमा टोटली मेथड में कवर करी लीधी है। जेटली पण मेथड में कवर करी है, जेटला पण मैं एग्जाम्पल गणाव्या है एटला तमारी जीटीयू माटे इनफ है, बहु ज इनफ है विद्यार्थी मित्रों। ओके, तो ये बधी ज मेथड परफेक्टली करी देवानी छे अने लास्ट मेथड तमारी जे छे ए आज आपणे बात करवाना छे। चेनल पर नवा होय तो चेनल ने सब्सक्राइब करी देशो, बेल आइकॉन ऑन कर दो जेथी नवा विडियो आवे तरत ज नोटिफिकेशन आवी जशे। बीजी खास इम्पोर्टન્ટ नोट के जे विद्यार्थी मित्रों नवा छे हजी सुधी अमारा व्हाट्सएप ग्रुप ની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો જેથી અમે દરેક ઇન્ફોર્મેશન સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડી શકીએ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। હવે આજના વિડિયોની અંદર વાત કરવાના છે હાયર ઓર્ડર डेरिवेशन ની વાત કરવાના છે એટલે કે ઉચ્ચ કક્ષાનું વિકલન। ઉચ્ચ કક્ષાનું વિકલનની અંદર શું હોય છે એ આજે આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છે। બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે આપણે જે દરેક ચેપ્ટર વાઇઝ આપણે દરેક સબ્જેક્ટના વિદ્યાર્થી મિત્રો કોર્સ અપલોડ છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। હજી સુધી તમે કોર્સ પરચેસ ના કર્યા તો એ કોર્સ પરચેસ કરીને તમારી એડવાન્સ લેવલની તૈયારી કરી શકો છો। ઓકે, હવે સ્ટાર્ટ કરીએ આજનો જે વિડિયો છે એની અંદર ઉચ્ચ કક્ષાનું વિકલિતો એટલે કે શું છે, ઉચ્ચ કક્ષાના વિકલનની અંદર હોય છે શું એ સમજી લઈએ। તો હાયર ऑर्डर डेरिवेटर्स ની અંદર શું હોય છે વિદ્યાર્થી મિત્રો, x ફોર એક્ઝામ્પલ અત્યાર સુધી આપણને યાદ છે કે y sin x આપ્યું છે। હવે y sin x છે એનું મારે ડિફરન્શિએશન કરવું છે એટલે કે dy/dx। હવે dy/dx ને આપણે આને fx કહીએ છીએ, આને કહેવાય છે y ને કહેવામાં આવે છે fx। fx નું વિકલન કરવામાં આવે એટલે કે dy/dx બને તો આપણે એને કહીએ છીએ f'(x) એટલે મારે આને f'(x) કહીશ। f'(x) એટલે sin x નું વિકલન શું થશે, cos x થશે ડિફરન્શિએશન। તો આ થઈ ગયું dy/dx એટલે કે બીજી ભાષામાં કેવું હોય તો f'(x) કહી શકાય। ઓકે, આ એક ફર્સ્ટ ટાઈમ વિકલન છે। હવે મને એને સેકન્ડ ટાઈમ વિકલન કરવું છે તો થશે વિદ્યાર્થી મિત્રો f'(x) એટલે અહીંયા d2y/dx² થશે। એટલે અહીંયા જે dy/dx છે તો d2y/dx² કરીએ છે એટલે cos x નું થશે -sin x। એટલે આને કહેવામાં આવે છે હાયર ઓર્ડર ડેરિવેટિવ એટલે કે હાયર ઓર્ડર ડિફરન્શિએશન। ઉચ્ચ કક્ષાનું વિકલન એટલે વારંવાર એક વિકલન થાય છે એનું ફરીથી વિકલન કરવામાં આવે છે, એને સ્ક્વેર થઈ જાય છે, એનું ટ્રિપલ વાર ફરીથી એનું વિકલન કરીએ એટલે f'(x) થઈ જશે એટલે x³ એટલે માઈનસ એમ ની છે સાઈન નું થઈ જશે cos x। ઓકે, તો આ રીતે એનું વિકલન થતું હોય છે। એના એક્ઝામ્પલ પૂછાતા હોય છે, કોઈક વાર પૂછાઈ જતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણને તકલીફ ના પડે એટલા માટે આપણે અહીંયા જોઈ લઈએ। આના પહેલા જેટલી પણ મેં રીતો કરાવી છે બધી જ રીતો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલી રીતો તમારે પરફેક્ટલી કરી લેવાની છે। આ રીત પણ કરી લેવાની છે જેથી જીટીયુ ની એક્ઝામ હોય, મિડ એક્ઝામ હોય, કોઈ પણ એક્ઝામ હોય વિદ્યાર્થી મિત્રો એમાં તમને તકલીફ પડશે નહીં એ મારી ગેરંટી છે। બીકોઝ કારણ કે જેટલી પણ મેં અહીંયા રીતો કરાવી છે એ બધી જ રીતો તમારા પેપર્સની અંદર આવી જશે। એમાં મેં તમને અમુક રીતો તો કહી જ દીધી છે, ચેન્જ રૂલ્સ છે, લઘુગણકીય છે, ગુંઠ વિધેય છે, એના પછી તમે આગળ જોયું એ પ્રમાણે મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ જે છે, એના પહેલાનો વેગ અને પ્રવેગવાળી જે છે એ બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વેલોસિટી વાળી ને બધી, તો એ ખાસ કરી લેજો અને આ પણ જોવાની છે। આના એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે। ચલો 1 બાય 1 એક્ઝામ્પલ જોઈએ। ફર્સ્ટ મને અહીંયા એને કીધું છે અને હા જે લોકો DDCT ની તૈયારી કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો માટે પણ આના MCQ પૂછાઈ શકે છે એટલે એ પણ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખશો। ઓકે, ચલો હવે અહીંયા જોઈએ y આપી દીધું છે, y e⁻x + 4 આપ્યું છે, એને મને ફાઇન્ડ કરવાનું છે d2y/dx એટલે મને આઈડિયા આવી ગયો ભાઈ મારે 2 ટાઈમ્સ વિકલન કરવું પડશે। તો ફર્સ્ટ ટાઈમ અહીંયા હું ફાઇન્ડ કરું છું dy/dx। ચલો dy/dx કરીએ તો અહીંયા d(x/dx) + d⁴/dx। ઓકે, અહીંયા શું થશે dy/dx શું મળશે વિદ્યાર્થી મિત્રો, મને e⁻x મળી જશે, 4 નું શું થઈ જશે 0 થઈ જશે। ઓકે, હવે આનું ફરીથી વિકલન કરી લે d2y/dx² થઈ જશે, આનું ફરીથી વિકલન કરી લે e⁻x નું ફરીથી વિકલન d/dx એટલે e⁻x નું ફરીથી વિકલન કરવામાં આવે તો શું થશે e⁻x જ એનું ડિફરન્શિએશન થશે।
ઓકે, આ રીતના એમસીક્યુ પણ પૂછી શકે છે ઘણી વખતે, અથવા ઘણી વખતે એક્ઝામ્પલ પણ પૂછાઈ જતો હોય છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ કે y બરાબર x ઇન્ટુ log x આપ્યું છે. ફર્સ્ટ મને y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ log x આપ્યું છે. હવે y અહીંયા મારે ડી સ્ક્વેર વાય એટલે 2 ટાઈમ્સ એનું ડિફરન્શિએશન કરવાનું છે. તો ફર્સ્ટ હું અહીંયા આને u કહી દઉં, આને v કહું, એટલે y બરાબર u ઇન્ટુ v ની ફોર્મ્યુલા અહીંયા એપ્લાય થવાની છે. ઓકે, હવે શું થશે, dy upon dx ઇઝ ઇક્વલ ટુ, હવે કોઈ પણ રૂલ્સ હોય વિદ્યાર્થી મિત્રો, એના માટે જે રૂલ્સ લાગુ પડતા કોઈ પણ મેથડ અલગ છે, પણ u ઇન્ટુ v, u upon v, આ જે બધા નિયમો છે બધા નિયમો લાગુ પડવાના જ છે, એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો અહીંયા શું થશે, u ઇન્ટુ v ની ફોર્મ્યુલા u એમ ની v પ્લસ v એમ ની u. ઓકે, એટલે અહીંયા શું થશે, dy upon dx ઇઝ ઇક્વલ ટુ x એમ ની રાખીશ, સાનું વિકલન કરીશ, log x નું ડિફરન્શિએશન કરીશ. ઓકે, હવે હું અહીંયા log x એમ ની રાખીશ, સાનું ડિફરન્શિએશન કરીશ, x નું ડિફરન્શિએશન કરી દઈશ. ચલો x નું ડિફરન્શિએશન થઈ ગયું. ઓકે, dy upon dx ઇઝ ઇક્વલ ટુ x એમ ની રહેશે, log x નું 1 upon x પ્લસ અહીંયા log x એમ ની રહેશે, x નું થઈ જશે 1. ઓકે, અહીંયાથી x કટ થઈ જશે, એટલે dy upon dx મારો આન્સર આવશે 1 પ્લસ log x. ઓકે, આ ઇક્વેશન 1 આવી ગયું, એટલે કે ફર્સ્ટ ટાઈમ ડિફરન્શિએશન થઈ ગયું મારું. હવે મારે એનું ફરીથી ડિફરન્શિએશન કરવું છે, એટલે કે ફાઇન્ડ કરવું છે d સ્ક્વેર y upon dx સ્ક્વેર, એટલે અહીંયા શું થશે, 1 નું ડિફરન્શિએશન શું થશે, 0 પ્લસ 1 upon x થઈ જશે, એટલે અહીંયા d સ્ક્વેર y upon dx સ્ક્વેર મારો આન્સર આવશે 1 upon x, મારો આન્સર આવી જશે. ઓકે, એટલે ઘણી વખતે તમને આ રીતના એક્ઝામમાં પૂછાઈ જતા હોય છે. DDCT ના વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરી રહ્યા છો એ લોકો પણ આ 1 upon x જે છે એ 1 upon x નું વિદ્યાર્થી મિત્રો તમારે આન્સર ઓપ્શન હોય તે ટિક કરવાનો રહે છે. જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ડિપ્લોમા સેમિસ્ટર 2 માં છે વિદ્યાર્થી મિત્રોને ફરીથી એકવાર તમને રિપીટ કરું છું કે હવે ડિપ્લોમાથી ડિગ્રીમાં જવા માટે DDCT ની એક્ઝામ લાગુ થઈ ગઈ છે. એમાં બધું જ મેથેમેટિક્સ 1, મેથેમેટિક્સ 2, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, ઇંગ્લિશ છે, બધા સબ્જેક્ટ આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એની તૈયારી કરવા માટેના આ વિડીયો બેસ્ટ છે. આપણું પ્લેટફોર્મ ઉપર દરેક વસ્તુ અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે અથવા ભવિષ્યમાં કરવાના છે એ વિદ્યાર્થી મિત્રો માટે ઉપયોગી છે. એટલે આ બધા જ પ્લેલિસ્ટ અથવા આ લિંકો છે સાચવી રાખજો. આપણે YouTube ચેનલ ઉપર પ્લેલિસ્ટ બનાવેલું જ છે. ઓકે, અને તમારા જોડે જેટલી પણ બુક્સ હોય એ બુક સાચવી રાખજો. ઇન ફ્યુચર જે અત્યારે સેકન્ડ સેમિસ્ટરમાં છે એ લોકો પોતાની મેથ્સની છે, ફિઝિક્સની છે, એન્વાયરમેન્ટની બુક છે, ઇંગ્લિશની બુક છે, એ બધી બુક્સ પોતાની જોડે સાચવી રાખજો. બીકોઝ તમારે DDCT ની અંદર ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર વિદ્યાર્થી મિત્રો એ બુક્સની રિક્વાયરમેન્ટ થશે, એટલા માટે તમને બહુ ઉપયોગી થશે. ઓકે, ચલો એના પછી વાત કરીએ. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ આપ્યો છે ઇફ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા મને કીધું છે y બરાબર એને કહી દીધું છે y ઇઝ ઇક્વલ ટુ a cos pt કીધું છે. ઓકે, હવે a cos pt અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, y બરાબર a cos pt, આ t પ્લસ b sin pt કીધું છે, અને એને કીધું છે કે d સ્ક્વેર y upon dt સ્ક્વેર. એટલે અહીંયા હું જોઈ શકું છું કે t ની સાપેક્ષે મને ડિફરન્શિએશન કરવાનું છે. આગળ x ની સાપેક્ષે p સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a b અને p કોન્સ્ટન્ટ છે, અચળાંક છે. ઓકે, ચલો હવે મારે અહીંયા મને આમાંથી આઈડિયા આવી જશે કેટલે ટાઈમ્સ મારે ડિફરન્શિએશન કરવું પડશે. 2 ટાઈમ્સ ડિફરન્શિએશન કરવું પડશે, એટલે d સ્ક્વેર y upon dx સ્ક્વેર કરવું પડશે. તો અહીંયા y છે તો એનું ડિફરન્શિએશન શું થશે વિદ્યાર્થી મિત્રો, y આપ્યું છે એનું ડિફરન્શિએશન થશે dy upon dx થઈ જશે. ઓકે, અહીંયા a કોન્સ્ટન્ટ છે એટલે એ તો આમ તો કોન્સ્ટન્ટ નું 0 થાય, પણ એના પાછળ કઈ ગુણાયેલું છે એટલે a થઈ ગયું. ચલો આ cos pt હું આને થીટા ધારી લઉં છું, આખાને થીટા થાય તો cos થીટા નું શું થશે, માઈનસ sin થીટા, એટલે માઈનસ pt, અને p અને t એટલે t મારો t ની સામે, એટલે p નું શું છે વિદ્યાર્થી મિત્રો, p કોન્સ્ટન્ટ છે એટલે p એમનેમ રહેશે, અને t નું શું થઈ જશે 1, કારણ કે t dx, સોરી અહીંયા dx આવશે, અહીંયા dx આવશે, dt. કેમ dt, કારણ કે અહીંયા t આપ્યો છે, ઘણી વખત x આપ્યો તો અહીંયા x આપ્યો છે, t ની જગ્યાએ x આપ્યો છે. સમજો a cos pt છે તો અહીંયા a એમની માઈનસ sin pt. હવે p શું છે, કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ નું તો 0 થાય, પણ કોન્સ્ટન્ટ ના પાછળ t મલ્ટીપ્લાય માં છે એટલે p એમનેમ રહેશે અને t નો 1 થઈ જશે. ઓકે, ચલો એ જ રીતે b એમનેમ રહેશે, sin નો જવાબ આવશે cos
પીટી ઓકે હવે આ પીટી નો અલગથી કે પી કોન્સ્ટન્ટ છે એટલે પી નું તો 0 થાય પણ એના પાછળ તો ટી મલ્ટીપ્લાય માં છે એટલે પી એમનેમ રહેશે અને ટી નું શું થઈ જશે 1 થઈ જશે એટલે મારો ફાઇનલી dy/dx આન્સર આવશે dt આન્સર આવશે a બ્રેકેટમાં માઈનસ sin pt અને અહીંયા p પ્લસ b cos pt into p હવે આ બંનેમાંથી હું pp કોમન કાઢી લઉં તો અહીંયા dy/dt મારો આન્સર આવશે p કોમન કાઢું છું તો બ્રેકેટમાં થશે માઈનસ a sin pt પ્લસ b cos pt હવે અહીંયાથી મેં કયો p કોમન કાઢ્યો છે તો એક આ p કોમન કાઢ્યો છે અને એક આ p કોમન કાઢ્યો છે ઓકે ચલો એ p કોમન આવી ગયો ઓકે હવે મારે અહીંયા જોઈશ તો અહીંયા p સ્ક્વેર છે દેખાય છે p સ્ક્વેર અને y છે ઓકે હવે એનું ફરીથી મારે ડિફરન્શિએશન કરવું છે એટલે ફરીથી મારે એનું વિકલન કરવું છે એટલે આપણે ફરીથી જ્યારે વિકલન કરતા હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે શું કરીશું અહીંયા એનું ફરીથી હું ડિફરન્શિએશન અને ઇક્વેશન નંબર 1 આપી દઉં છું ઓકે ચલો આનું ફરીથી ડિફરન્શિએશન કરીએ આપણે એટલે આનું ફરીથી ડિફરન્શિએશન કરીએ છે શું થશે તો d²y/dt² ઇઝ ઇક્વલ ટુ આ p તો કોન્સ્ટન્ટ એટલે p એમનેમ રહેશે ચલો માઈનસ a એમનેમ sin નું શું થઈ જશે cos pt ઓકે અને pt છે એટલે pt તો p એમનેમ રહેશે t નું 1 થઈ જશે પ્લસ b cos નું શું થઈ જશે માઈનસ sin pt થઈ જશે અને p એમનેમ રહેશે અને t નું 1 થઈ જશે ઓકે સેમ આગળ જે પ્રોસેસ થઈ હતી એ જ થશે ઓકે હવે અહીંયા શું થશે d²y/dt² p એમનેમ રહેશે અહીંયાથી માઈનસ a બ્રેકેટમાં cos pt માઈનસ a માઈનસ a cos pt અને અહીંયા p રહેશે b બ્રેકેટમાં માઈનસ sin pt into p ઓકે ચલો હવે અહીંયા શું થશે જુઓ ચેક કરીએ આપણે ચલો હવે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો કે આ જે p છે હવે અહીંયાથી આ p અને આ p આ બંને p બહાર કાઢી લઉં એટલે શું થશે અહીંયા d²y/dt² બરાબર ઓલરેડી p તો છે જ અને એક બીજો p બહાર આવી જશે આ જે p છે અને એક આ p છે એ બહાર આવી જશે એટલે અહીંયા બ્રેકેટમાં માઈનસ a cos pt પ્લસ આ માઈનસ પ્લસ માઈનસ માઈનસ થઈ જશે માઈનસ આ p તો બહાર નીકળી ગયો માઈનસ b sin pt ઓકે હવે અહીંયા જોઈએ તો શું થશે d²y/dt² p² બ્રેકેટમાં માઈનસ a cos pt માઈનસ b sin pt થઈ ગયું આટલું ઓકે માઈનસ કોમન લઈ લો લઈએ શું થશે d²y/dt² માઈનસ p બહાર આવી જશે માઈનસ કોમન એટલે માઈનસ p થઈ જશે a cos pt પ્લસ b sin pt ઓકે હવે જો a cos pt પ્લસ b sin pt a cos pt પ્લસ b sin pt એ તો શું છે મારો y છે એટલે હું અહીંયા શું લખી શકું d²y/dt² ઇઝ ઇક્વલ ટુ માઈનસ p² આની જગ્યાએ હું શું લખી શકું y લખી શકું ઓકે હવે આ જે માઈનસ p²y છે એને હું અનધર સાઈડ લઈશ એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે d²y/dt² પ્લસ p²y ઇઝ ઇક્વલ ટુ 0 જે LHS સાઈડ આ માગી છે એ મળી ગઈ મને d²y/dt² પ્લસ p²y ઇઝ ઇક્વલ ટુ 0 ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાતો હોય છે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અહીંયા શું ફેરફાર થઈ શકે છે આ જે તમને રકમ આપી છે પીટી ની જગ્યાએ અહીંયા ચેન્જીસ આવી શકે છે x મૂકી શકે છે કોઈ પણ અચળાંક બદલી શકે છે ઓકે એની જગ્યાએ અચળાંક બદલી શકે છે એટલે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો ઓકે એકવાર ખબર ના પડે તો રિવર્સ કરીને જોઈ લેશો ફક્ત શું કરવાનું છે પહેલું y આપ્યું છે એનું મેં શું કર્યું છે ડિફરન્શિએશન ધ્યાન એ રાખવાનું જે અચળાંક છે એ 0 ના થઈ જાય બીકોઝ એના પાછળ મલ્ટીપ્લિકેશનમાં છે એટલા માટે ઓકે ક્લિયર ચલો હવે એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આ બધી જ પીડીએફ હું WhatsApp ગ્રુપની અંદર શેર કરી દઈશ તમે WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો વિદ્યાર્થી મિત્રો જેથી હું દરેકે તમને ઇન્ફોર્મેશન મોકલી શકું આ પીડીએફ હું તમને મોકલી શકું સેમ એના જેવો જ એક્ઝામ્પલ છે અહીંયા y બરાબર log sin x આપી દીધું છે જે d²y/dx² એટલે 2 ટાઈમ્સ વિકલન છે અને અહીંયા dy x નો હોલ સ્ક્વેર છે +1 ઇઝ ઇક્વલ ટુ આપણે પ્રૂવ ધેટ કરવાનું
છે ઓકે તો ફર્સ્ટ જે LHS આપી છે એ LHS સાઈડ લઈ લઈએ ચલો LHS સાઈડ શું આપી છે y = log બ્રેકેટમાં sin x આપ્યું છે અને ઇક્વેશન નંબર 1 આપી દઈએ ફર્સ્ટ ટાઈમ હું ડિફરન્શિએશન કરીશ તો dy/dx = અહીંયા ચેન્જ રૂલ્સ એપ્લાય થશે log આને હું x ધારી લઉં તો શું થશે 1/x એટલે 1/sin x થઈ જશે ઓકે અને અહીંયા d sin x/dx ફરીથી ડિફરન્શિએશન થશે ચેન્જ રૂલ્સ યાદ છે ને આગળ મેં પાર્ટ અપલોડ કરેલો છે ચેક કરી લેજો એકવાર ચલો અહીંયા થશે 1/sin x sin નું થઈ જશે cos x ઓકે sin નું cos x થઈ જશે એટલે મારો dy/dx આન્સર આવશે cos x/sin x આટલો એક્ઝામ્પલ પણ ઘણી વખતે બ્રેકેટમાં પૂછાતો હોય છે ઓકે ક્લિયર ઓકે હવે અહીંયા cos/sin ને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો ચલો cos/sin dx બરાબર શું થઈ જશે cos/sin ને શું કહેવાશે cot x કહેવાશે ઓકે આને હું ઇક્વેશન નંબર 2 આપી દઉં છું યાદ રાખજો dy/dx ને cot x કહેવાશે ઓકે ચલો હવે એનું ફરીથી ડિફરન્શિએશન કરીએ એટલે કે dy/dx² બરાબર cot x મળ્યું છે એનું ડિફરન્શિએશન ફરીથી કરીએ d²y/dx² cot x હોય તો એનું ડિફરન્શિએશન થશે -cos x² x થશે -cos x² x ઓકે ચલો એનું ડિફરન્શિએશન થઈ ગયું હવે મારે અહીંયા d²y/dx² cos x² x મળી ગયું છે પણ મારે અહીંયા શું કરવાનું છે એનો આન્સર લાવવાનો છે 0 આના બરાબર 0 આન્સર લાવવાનો છે તો અહીંયા હું શું કરું છું cos x² x છે એની જગ્યાએ એક સૂત્ર છે cos x² નું ફોર્મ્યુલા શું છે યાદ છે તમને શું થશે cos x² x cot² x = 1 થશે ઓકે હવે અહીંયા મારે cos² x ની ફોર્મ્યુલા બનાવી છે તો cos² x બરાબર 1 પ્લસ cot² x લખાય એટલે હું આને આ રીતના લખી શકું મિત્રો cos² x બરાબર cot² x + 1 લખી શકું ઓકે પણ અહીંયા તો માઈનસ છે તો માઈનસ ને હું સાઈડ કરી દઉં છું માઈનસ ને હું સાઈડ કરું છું એટલે હું અહીંયા શું લખું છું d²y/dx² માઈનસ એમની અહીંયા લખું છું cot² x + 1 લખાશે ઓકે ચલો હવે આઈડિયા આવી ગયો ઓકે ચલો હવે શું થશે cot² x + 1 છે હવે cot² x + 1 એટલે cot² x છે આને હું આ રીતના લખી શકું ચલો d²y/dx² છે ઓકે d²y/dx² તો છે જ મારું ઓકે ચલો હું આને આ રીતે લખી શકું -cot² x -1 થઈ જશે થઈ ગયું ઓકે હવે cot x બરાબર શું મળ્યું છે મને cot x બરાબર અહીંયા મળ્યું છે cot x બરાબર શું મળ્યું છે cot x બરાબર dy/dx તો cot² x બરાબર શું લખાશે તો d²y/dx² -dy/dx² નો હોલ સ્ક્વેર લખાય ઓકે -1 આ બંનેને હું આ બાજુ લાવું છું એટલે ક્યાં લાવું છું આ સાઈડ અનધર સાઈડ તો શું થશે વિદ્યાર્થી મિત્રો શું થશે d²y/dx² પ્લસ dy/dx નો હોલ સ્ક્વેર +1 = 0 જે પ્રૂવ ધેટ થઈ ગયું મારું અહીંયા જે પ્રૂવ ધેટ માંગ્યું છે સમજ પડી અહીંયા મેં cos x² x ની જગ્યાએ શું લખ્યું cot² x આને મેં બ્રેકેટમાં લીધું છે બ્રેકેટમાં લીધું એટલે cos x² x ને શું લખાય cot² x + 1 લખાશે નિત્યસમ પ્રમાણે હવે બંનેને છૂટા પાડી આ માઈનસ માઈનસ થઈ ગયું cot x બરાબર શું મળ્યું છે cot x બરાબર dy/dx મળ્યું છે તો cot x બરાબર dy/dx ને આપણે શું કીધું cot x હોય તો cot² હોય તો dy/dx નો હોલ સ્ક્વેર -1 આ બંનેને મેં આ બાજુ લઈ લે પ્લસ થઈ જશે એટલે આન્સર જે LHS સાઈડ બરાબર માંગ્યું હતું કે d²y/dx² પ્લસ dy/dx નો હોલ સ્ક્વેર +1 = 0 એટલે આ રીતના પ્રૂવ ધેટ વાળા એક્ઝામ્પલ પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો તો આ એક્ઝામ્પલ કરી લેવાના છે હવે આપણી જે સેકન્ડ ચેપ્ટર જે વિકલન અને તેના ઉપયોગો છે એની બધી જ રીત અહીંયા ફિનિશ થઈ જાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત કહી દો તમને ચેન્જ રૂલ્સ પછી સૂત્રના આધારે જે છે એ પછી ગુંઠ વિધેય છે ઓકે પછી વેગ અને પ્રવેગ પછી મેક્સિમમ નંબર એન્ડ મિનિમમ નંબર મોસ્ટ IMP છે ઓકે હવે આના પછી વિદ્યાર્થી મિત્રો
તમને કયા ચેપ્ટર, આ બધા જ ચેપ્ટર, સેકન્ડ ચેપ્ટરના જે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એનો આપણે વિડીયો અપલોડ કરી દઈશું અને નેક્સ્ટ આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું. ત્યાં સુધી 1 થી 10 જે વિડીયોઝ જે મૂક્યા છે સેકન્ડ ચેપ્ટરના, એટલા બધી જ રીતો મેં કવર કરી લીધી છે. જે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીતો છે એ બધી જ અહીંયા કવર થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેશો. આખું પ્લેલિસ્ટની અંદર મૂકેલું છે. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 પણ મૂકેલું છે, અપલોડ કરી દીધું છે. અને વોટ્સઅપ ગ્રુપની અંદર હજી સુધી જોઈન ના હોય તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેથી દરેક ઇન્ફોર્મેશન અમે તમારા સાથે શેર કરી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, આના પછી તમારે કયા ચેપ્ટરની રિક્વાયરમેન્ટ છે, કયું ચેપ્ટર શીખવું છે, જલ્દી ફટાફટ એ ચેપ્ટરની કોમેન્ટ કરશો. જે વધારે કોમેન્ટ આવશે જે ચેપ્ટરની, એની ફર્સ્ટ પ્રાયોરિટી આપીશું. આપણે ઇન્ટિગ્રેશન સ્ટાર્ટ કરવું છે, સ્ટેટિક સ્ટાર્ટ કરવું છે, યા કોમ્પ્લેક્સ નંબર સ્ટાર્ટ કરવું છે. જે તમારી વધારે કોમેન્ટ આવશે એ કોમેન્ટ્સને માન રાખી આપણે ફટાફટ એ ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.